All right. Now let's start with another topic, that is QFD, quality function deployment. All right. What is QFD? We can say it is a quality management technique that translates the needs of customer into technical requirements for the software. Obviously આપણને ખબર છે કે કસ્ટમર જે આપણને રિક્વાયરમેન્ટ્સ આપે છે એ રિક્વાયરમેન્ટ્સ they are not talking in terms of technicality. They will say કે what they want from the system, what they want from the software, what the software should solve, કયા પ્રોબ્લેમને એણે સોલ્વ કરવાનું છે, રાઈટ. કસ્ટમર એ ટાઈપની બધી વસ્તુ સ્પેસિફાઈ કરશે ઇન ટર્મ્સ ઓફ રિક્વાયરમેન્ટ. પણ આ જે QFD ટેકનિક છે, વોટ ઇઝ ઇટ? એ ક્વોલિટી મેનેજમેન્ટ ટેકનિક છે કે જે શું ટ્રાન્સલેટ કરશે કસ્ટમરની નીડ્સ, that is customer requirements, into technical requirements of the software. Means we can say that QFD concentrates on maximizing the customer satisfaction from the software requirement process. QFD એ ધ્યાનમાં રાખશે કે વધારેમાં વધારે સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રોસેસનો યુઝ કરીને આપણે કેવી રીતે કસ્ટમરની બધી જ નીડ્સને સેટિસ્ફાઈ કરી શકીએ, બધી જ રિક્વાયરમેન્ટ્સને સેટિસ્ફાઈ કરી શકીએ. અને આ કરવા માટે QFD શેની ઉપર એમ્ફેસાઇઝ કરે છે? and understanding of what is valuable to the customer. કસ્ટમર માટે કઈ વસ્તુ વેલ્યુએબલ છે, કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ સમજવાની ટ્રાય કરવાની છે. એન્ડ ધેન ડેપ્લોયઝ ધીસ વેલ્યુઝ થ્રુ આઉટ ધ એન્જિનિયરિંગ પ્રોસેસ. અને પછી એ જ વેલ્યુને ધ્યાનમાં રાખીને એન્જિનિયરિંગ પ્રોસેસ જે પણ આપણે ફોલો કરવાના છે એના અંદર એ બધા જ વેલ્યુઝને ડેપ્લોય કરવાનું છે. મીન્સ એ બધા જ વેલ્યુઝને યુઝ કરવાનું છે, એ બધા જ વેલ્યુઝને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો જ આપણે કસ્ટમરની બધી જ નીડ્સ, બધી જ રિક્વાયરમેન્ટ્સને આપણે સેટિસ્ફાઈ કરી શકીશું, રાઈટ. મીન્સ વી કેન સે કે QFD એક એવી ટેકનિક છે કે જેનો યુઝ કરીને આપણે કસ્ટમરે જે નીડ્સ છે, કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ્સ છે એને ટેકનિકલ રિક્વાયરમેન્ટ્સમાં તો ટ્રાન્સલેટ કરીશું જ, પણ એ જગ્યા પર એ ધ્યાનમાં રાખીને કરવાનું છે કે આપણે કસ્ટમરની બધી જ મોસ્ટ ઓફ રિક્વાયરમેન્ટ્સને આપણે સેટિસ્ફાઈ કરી શકીએ ઇન ટર્મ્સ ઓફ સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રોસેસ. અને એ કરવા માટે તમારે કઈ વસ્તુ સમજવાની છે કે કસ્ટમર માટે કઈ વસ્તુ વેલ્યુએબલ છે, કસ્ટમર માટે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને આ જગ્યા પર એ સમજ પડી જશે તો તમે એને ઇઝીલી તમારી એન્જિનિયરિંગ પ્રોસેસમાં એને ડેપ્લોય કરી શકશો. અને ઓબ્વિયસલી કસ્ટમરને જો પોતાની ઇમ્પોર્ટન્ટ વસ્તુ મળી જશે તો ઓબ્વિયસલી કસ્ટમર વિલ ગેટ સેટિસ્ફાઈડ વિથ અવર સોફ્ટવેર. ઓકે, now this QFD define 3 different types of requirements, that is normal requirements, expected requirements and exciting requirements. What is normal requirement? એના અંદર શું આપણે ડિફાઇન કરવાનું છે? Objectives and goals of proposed software are discussed with the customer. કસ્ટમર સાથે આપણે જ્યારે ઓબ્જેક્ટિવ અને ગોલ ડિસ્કસ કરીએ છીએ સોફ્ટવેર રિલેટેડ, those kind of discussion will give us normal requirement. ફોર એક્ઝામ્પલ, અહીંયા રિઝલ્ટ મેનેજમેન્ટનો એક્ઝામ્પલ આપેલો છે કે રિઝલ્ટ મેનેજમેન્ટની અંદર નોર્મલ રિક્વાયરમેન્ટ શું હોઈ શકે? રિઝલ્ટ શેના ઉપરથી જનરેટ થાય? તો ઓબ્વિયસલી માર્ક્સની એન્ટ્રી પરથી જનરેટ થશે, અને માર્ક્સ એન્ટ્રી કર્યા પછી એના પર કેલ્ક્યુલેશન કરવું પડશે તો રિઝલ્ટ જનરેટ થશે. સો ધીસ ઇઝ નોર્મલ રિક્વાયરમેન્ટ, રાઈટ. કે કોઈ આપણને એમ કહે છે કે ઓકે રિઝલ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવાની છે તો ઓબ્વિયસલી રિઝલ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ માર્ક્સ પરથી જ બનશે, રાઈટ. માર્ક્સના કેલ્ક્યુલેશન પરથી જ રિઝલ્ટ જનરેટ થશે. મીન્સ ધીસ આર નોર્મલ રિક્વાયરમેન્ટ્સ કે જે આપણે કસ્ટમરની સાથે જે પણ પ્રપોઝ સિસ્ટમ છે, પ્રપોઝ સોફ્ટવેર છે, એના ઓબ્જેક્ટિવ્સ અને એના ગોલ્સ જ્યારે ડિસ્કસ કરતા હોઈશું ત્યારે આપણને આ નોર્મલ રિક્વાયરમેન્ટ ખબર પડશે. Another is expected requirements. Expected requirements એટલે એવી requirements કે they are obvious requirements કે જે કસ્ટમર explicitly specify નહીં કરશે તો પણ આપણે એ વસ્તુ આપણા સોફ્ટવેરની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીને આપવાની છે. ફોર એક્ઝામ્પલ, અનઓથોરાઇઝ્ડ યુઝર છે એ આપણું સોફ્ટવેર એક્સેસ કરી શકતું નહીં હોવું જોઈએ. અગેન આઈ રિપીટ,
જે ઓથેન્ટિકેટેડ યુઝર નથી, જે ઓથોરાઇઝડ યુઝર નથી, એવા યુઝર આપણા સોફ્ટવેરને યુઝ નહીં કરી શકતા હોવા જોઈએ. હવે ધીસ ઇઝ મીન્સ આ રિક્વાયરમેન્ટ કસ્ટમર એક્સપ્લિસિટલી કહેશે નહીં. આ ઓબ્વિયસ રિક્વાયરમેન્ટ છે કે આવી વસ્તુ આપણે ડેવલપ કરવી જ જોઈએ, આવી વસ્તુ આપણે કન્સિડર કરવાની જ હોય તો આપણા સોફ્ટવેરનું ઇમ્પોર્ટન્સ રહેશે. જો XYZ કોઈ પણ પર્સન આવીને આપણા સોફ્ટવેરમાંથી કોઈ પણ ડેટા કાઢી શકે, કોઈ પણ ડેટા લઈ શકે તો આપણા સોફ્ટવેરનું કોઈ ઇમ્પોર્ટન્સ રહેશે નહીં. બીકોઝ આપણે સોફ્ટવેરની અંદર જે પણ ડેટા છે એના માટે આપણે પ્રોટેક્શન આપતા નથી, ડેટાની ઇન્ટિગ્રિટી મેન્ટેન કરતા નથી, ડેટાની કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરતા નથી, ડેટાની સિક્રેસી આપણે મેન્ટેન કરતા નથી. જો આપણું સોફ્ટવેર આ વસ્તુ નહીં કરશે તો આપણા સોફ્ટવેરનું કોઈ ઇમ્પોર્ટન્સ રહેશે નહીં. ઇટ મીન્સ કે કોઈ પણ પર્સન આવે છે ને ક્યારે પણ આપણા સોફ્ટવેરની અંદર કોઈ પણ ડેટાને મેનિપ્યુલેટ પણ કરી શકે છે. નો, ઇટ શુડ નોટ બી લાઈક ધેટ. સો એક્સપેક્ટેડ રિક્વાયરમેન્ટ્સ મીન્સ કસ્ટમર એક્સપેક્ટ કરી જ લે છે કે સોફ્ટવેર આવું હશે, એટલે કસ્ટમર એને એક્સપ્લિસિટલી આપણને કહેશે નહીં, પણ એ વસ્તુ આપણે આપણા સોફ્ટવેરની અંદર કસ્ટમરને બનાવીને આપવાની છે. Right? And the third type of requirement is exciting requirements. Exciting requirements means આપણે કોઈક એવા એડિશનલ ફીચર્સ આપણે કસ્ટમર સાથે ડિસ્કસ કરીશું કે જે કસ્ટમરે એક્સપેક્ટ જ નહીં કર્યા હશે કે આવું પણ કંઈક બની શકે. જો આવી કોઈક વસ્તુ આપણે કસ્ટમરને રિપ્રેઝન્ટ કરીશું તો ઓબ્વિયસલી કસ્ટમરને જે પણ સેટિસ્ફેક્શન થશે તે વધારે થશે. કે ફોર એક્ઝામ્પલ જ્યારે કોઈ પણ અનઓથોરાઇઝ યુઝર એક્સેસ કરવાની ટ્રાય કરશે, એવું કંઈક ડિટેક્ટ થાય છે તો કસ્ટમર મીન્સ સોફ્ટવેર ઓટોમેટિકલી બેકઅપ થઈ જશે અને બધી પ્રોસેસીસ ઓટોમેટિકલી શટડાઉન થઈ જશે. મીન્સ કોઈ પણ XYZ પર્સન તમારું સોફ્ટવેર એક્સેસ કરી શકશે નહીં. મીન્સ આવી રિક્વાયરમેન્ટ્સ પણ આપણે કસ્ટમર સાથે ડિસ્કસ કરવી જોઈએ. ધીસ આર ધ એડિશનલ ફીચર્સ વી કેન સે કે જે આપણે કસ્ટમરને વધારે સેટિસ્ફાઈ કરવા માટે આપણે સોફ્ટવેરની અંદર બનાવીને આપી શકીએ છીએ. બીકોઝ ઓબ્વિયસલી આ બધી વસ્તુ ટેકનિકલ વસ્તુ છે જે કસ્ટમરને પોતાની જાતે તો ધ્યાન આવશે નહીં. આપણે જો કસ્ટમરને એ વસ્તુ કહીશું તો દે વિલ બી ઇઝીલી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ કે ઓકે સોફ્ટવેરની અંદર આવું પણ કંઈક થઈ શકે છે. બીકોઝ દે આર નોટ ધ ટેકનિકલ પર્સન, દે આર જસ્ટ ધ યુઝર ઓફ ધ સોફ્ટવેર. તો આ જગ્યા પર આપણે આવી ઘણી રિક્વાયરમેન્ટ્સ, આવા ઘણા ફીચર્સ કસ્ટમર સાથે ડિસ્કસ કરી શકીએ અને આવા ફીચર્સ, આવી રિક્વાયરમેન્ટ્સને આપણે એક્સાઇટિંગ રિક્વાયરમેન્ટ્સ કહી શકીએ. which are beyond the customer's expectation કે કસ્ટમરે આવું કંઈ એક્સપેક્ટ નહીં કર્યું હોય કે ઓકે આવું પણ કંઈક થઈ શકે, બટ સ્ટીલ વી વિલ ડેવલપ ધેટ થિંગ એન્ડ વી વિલ પ્રોવાઈડ ટુ ધ કસ્ટમર. રાઈટ? સો QFD ની અંદર જેટલી પણ રિક્વાયરમેન્ટ્સ છે, ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિક્વાયરમેન્ટ્સ: normal requirement, expected requirement and exciting requirement. Right? Okay. Now the thing is that કે આ QFD ની અંદર કયા સ્ટેપ્સ ઇન્વોલ્વ છે, આખી પ્રોસિજર પરફોર્મ કરવા માટે કયા સ્ટેપ્સ ઇન્વોલ્વ છે. સો ફર્સ્ટ there are 4 different steps. ફર્સ્ટ સ્ટેપ ઇઝ આપણે સ્ટેક હોલ્ડર્સને આઈડેન્ટિફાઈ કરવાના છે. સ્ટેક હોલ્ડર્સ મીન્સ કયા યુઝર્સ છે, કયા કસ્ટમર છે અને કયા ડેવલપર્સ છે, એ પીપલને આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કરવાના છે. આફ્ટર ધેટ second step will be we need to list out all the requirements from the customer. Customer જે પણ requirements આપે છે એનું listing બનાવવાનું છે. Third is કઈ requirementનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, that is degree of importance આપણે requirementને assign કરવાનું છે. because જે requirementનું વધારે ઇમ્પોર્ટન્સ હશે, રાઈટ, એના પાછળ વધારે ધ્યાન આપવું પડશે. રાઈટ? સો ધ થર્ડ સ્ટેપ ઇઝ જે પણ કસ્ટમરે રિક્વાયરમેન્ટ્સ આપણને આપી છે, જે આપણે સેકન્ડ સ્ટેપની અંદર લિસ્ટ આઉટ કરી છે, એ થર્ડ સ્ટેપની અંદર આપણે એનું ઇમ્પોર્ટન્સ ડિસાઇડ કરવાનું છે. ધેટ ઇઝ વી કેન ઓલ્સો સે ધ રેન્ક ઓફ ઇમ્પોર્ટન્સ. રાઈટ? અને ફોર્થ શું છે? ફાઇનલ લિસ્ટ ઓફ રિક્વાયરમેન્ટ્સ આપણે બનાવીને એને કેટેગરાઇઝ કરવાની છે. કઈ કઈ કેટેગરીમાં આપણે એને રાખી શકીએ? ફર્સ્ટ, કે કઈ રિક્વાયરમેન્ટ પોસિબલ ટુ અચીવ, મીન્સ કઈ રિક્વાયરમેન્ટ આપણે અચીવ કરી શકીશું એનું લિસ્ટ બનાવીશું. કઈ રિક્વાયરમેન્ટ પર બાયસનેસ છે,
કે કરી શકાય અને નહીં પણ કરી શકાય, અને એની પાછળ ઓબ્વિયસલી એ જગ્યા પર રીઝન સ્પેસિફાઈ કરવાનું છે. અને થર્ડ, એવી કેટેગરી પણ આપણે બનાવવાની છે કે કઈ રિક્વાયરમેન્ટ ઇઝ ઇમ્પોસિબલ ટુ અચીવ અને એને આપણે ડ્રોપ કરવી પડશે, મીન્સ એ રિક્વાયરમેન્ટ અચીવ થઈ શકે એમ નથી. મીન્સ ફાઇનલ લિસ્ટ ઓફ રિક્વાયરમેન્ટ્સ આપણે બનાવવાનું છે 4th સ્ટેપની અંદર, કે જેના અંદર વી વિલ કેટેગરાઇઝ ધોઝ રિક્વાયરમેન્ટ્સ ઇન્ટુ 3 ડિફરન્ટ કેટેગરીઝ. ફર્સ્ટ, કે જે અચીવ કરી શકાશે. સેકન્ડ, કે જેના ઉપર બાયસનેસ છે અને ઓબ્વિયસલી એ જગ્યા પર આપણે રીઝન સ્પેસિફાઈ કરીશું. અને થર્ડ, કઈ રિક્વાયરમેન્ટ્સ એવી છે કે જે આપણે અચીવ નહીં કરી શકીશું અને એને આપણે કેન્સલ કરવી પડશે, ડ્રોપ કરવી પડશે. રાઈટ, ધીસ આર ધ 4 મેજર સ્ટેપ્સ કે જે આપણે QFD ની પ્રોસિજરની અંદર કન્સિડર કરવાના છે. રાઈટ, ઓકે. નાઉ ધ થિંગ ઇઝ ધેટ એના પછી આપણે શું કરવાનું છે. મીટિંગની અંદર જ્યારે પણ આપણે કસ્ટમર સાથે મીટિંગ કરીએ છીએ, then there are different kinds of deployments કે જે એ લોકો સાથે ડિસ્કસ કરવાના છે. ફંક્શનલ ડેપ્લોયમેન્ટ, ઇન્ફોર્મેશન ડેપ્લોયમેન્ટ, ટાસ્ક ડેપ્લોયમેન્ટ એન્ડ વેલ્યુ એનાલિસિસ. રાઈટ, આટલી વસ્તુ આપણે એ જગ્યા પર સ્પેસિફાઈ કરવાની છે. ફંક્શનલ ડેપ્લોયમેન્ટની અંદર ઓબ્વિયસલી જેટલા પણ ફંક્શન્સ આપણી સિસ્ટમની અંદર વેલ્યુએબલ હશે એ આપણે ડિટરમાઇન કરવાના છે. અગેન આઈ રિપીટ, ફંક્શન ડેપ્લોયમેન્ટની અંદર સિસ્ટમની અંદર જેટલા પણ ફંક્શન્સ છે, રાઈટ, એની વેલ્યુ આપણે ડિટરમાઇન કરવાની છે. ઇન્ફોર્મેશન ડેપ્લોયમેન્ટની અંદર આપણે શું આઈડેન્ટિફાઈ કરવાનું છે? ડેટા ઓબ્જેક્ટ્સ એન્ડ ઇવેન્ટ્સ કે જે આપણી સિસ્ટમની અંદર કન્ઝ્યુમ થશે અને પ્રોડ્યુસ થશે, રાઈટ, અને ઓબ્વિયસલી ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ ફંક્શન્સ. રાઈટ, અગેન આઈ રિપીટ, ડેટા ઓબ્જેક્ટ્સ કયા હશે, મીન્સ ઇન શોર્ટ ડેટા કયા હશે કે જે ઇનપુટ આઉટપુટ થશે અને એ ડેટા કઈ ઇવેન્ટને રેઝ કરશે, ક્યાં તો કઈ ઇવેન્ટથી એ ડેટા રેઝ થાય છે. રાઈટ, એ વસ્તુ આપણે ઇન્ફોર્મેશન ડેપ્લોયમેન્ટની અંદર આઈડેન્ટિફાઈ કરવાની છે અને ઓબ્વિયસલી એ ફંક્શન્સ રિલેટેડ હશે. ટાસ્ક ડેપ્લોયમેન્ટ કરવાનું છે કે જેના અંદર આપણે શું એક્ઝામિન કરવાનું છે? બિહેવિયર ઓફ ધ સિસ્ટમ. એ આઈડેન્ટિફાઈ કરવાનું છે ઇન ટર્મ્સ ઓફ સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ. રાઈટ, સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ મીન્સ જે પણ યુઝર્સ છે, સિસ્ટમ છે, એનું કોન્ફિગરેશન છે, મીન્સ યુઝર સાઇડ પર જે એન્વાયરમેન્ટ છે એના ઉપરથી આપણે ડિસાઇડ કરવાનું છે કે સિસ્ટમનું બિહેવિયર શું હશે. દેટ ઇઝ ટાસ્ક ડેપ્લોયમેન્ટ. અને એના પછી આપણે શું કરવાનું છે? વેલ્યુ એનાલિસિસ કન્ડક્ટ કરવાનું છે કે જેનાથી આપણે ડિટરમાઇન કરી શકાશે કે વોટ ઇઝ ધ પ્રાયોરિટી ઓફ ધ રિક્વાયરમેન્ટ્સ. આ જે 3 ડેપ્લોયમેન્ટ્સની આપણે વાત કરી, દેટ ઇઝ ફંક્શનલ ડેપ્લોયમેન્ટ, ઇન્ફોર્મેશન ડેપ્લોયમેન્ટ અને ટાસ્ક ડેપ્લોયમેન્ટ. આ બધા જ ડેપ્લોયમેન્ટ્સની અંદર જે પણ રિક્વાયરમેન્ટ્સ છે એની રિલેટિવ પ્રાયોરિટી શું છે, મીન્સ કઈ રિક્વાયરમેન્ટની કેટલી પ્રાયોરિટી છે. That is done in value analysis. Right? So first આપણે 3 deployments consider કરવાના, that is function deployment જેના અંદર આપણે બધા જ ફંક્શન્સની વેલ્યુ ડિસાઇડ કરીશું. ઇન્ફોર્મેશન ડેપ્લોયમેન્ટ જેના અંદર આપણે ડેટા ઓબ્જેક્ટ્સ અને ઇવેન્ટ્સ આપણે આઈડેન્ટિફાઈ કરીશું કે જે આપણી સિસ્ટમમાંથી પ્રોડ્યુસ અને કન્ઝ્યુમ, that is ઇનપુટ એન્ડ આઉટપુટ થશે અને ઓબ્વિયસલી they are related to the functions. ટાસ્ક ડેપ્લોયમેન્ટની અંદર આપણે એ એક્ઝામિન કરવાનું છે કે સિસ્ટમનું બિહેવિયર શું હશે વિથ કોન્ટેક્સ્ટ ટુ સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ. અને આ 3 ડેપ્લોયમેન્ટ્સની અંદર 3 ડેપ્લોયમેન્ટ્સ કરતી વખતે જે રિક્વાયરમેન્ટ્સને આપણે ધ્યાનમાં રાખવાની છે એ રિક્વાયરમેન્ટ્સની રિલેટિવ પ્રાયોરિટી શું છે. મીન્સ આપણે જ્યારે બધી રિક્વાયરમેન્ટ્સને કમ્પેર કરીએ છીએ, સો વિધિન ધેટ કમ્પેરિઝન કઈ રિક્વાયરમેન્ટની કેટલી પ્રાયોરિટી છે, that is known as value analysis. આટલી વસ્તુ આપણે પરફોર્મ કરવાની છે. રાઈટ, QFD શું યુઝ કરશે આ કરવા માટે? કસ્ટમર પાસેથી બધી વસ્તુ ગેધર કરવા માટે શું યુઝ કરશે? 2 things, that is interview and observation. આ બે વસ્તુ આપણે ઓલરેડી ભણ્યા છે કે જે રિક્વાયરમેન્ટ ગેધરિંગ ટેકનિક છે, રાઈટ, કે ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરી શકીએ અને ઓબ્ઝર્વેશન કન્ડક્ટ કરી શકીએ.
અલોંગ વિથ ધેટ સર્વે પણ આપણે કન્ડક્ટ કરી શકીએ અને કંપનીના જે હિસ્ટોરિકલ ડેટા છે, મીન્સ પહેલાના જે ડેટા છે ઇન ટર્મ્સ ઓફ રિપોર્ટ્સ, એ પણ આપણે એક્ઝામિન કરી શકીએ. બિકોઝ આપણને ખબર છે કે જ્યારે આપણે ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરીશું, વી આર કન્ડક્ટિંગ ઇન્ટરવ્યૂ વિથ ધ યુઝર્સ, વિથ ધ કસ્ટમર્સ, અને એ લોકો આપણને રિક્વાયરમેન્ટ આપશે. ઓબ્ઝર્વેશન મીન્સ આપણે એ લોકોની કંપની પર જઈને, ઓર્ગેનાઇઝેશન પર જઈને આપણે ઓબ્ઝર્વ કરીશું કે એ લોકો કયો ટાસ્ક કેવી રીતે પરફોર્મ કરે છે. પણ એના પછી જરૂરી નથી કે આપણે બધા જ પીપલની સાથે ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરી શકીએ. તો એ જગ્યા પર આપણે સર્વેનો પણ યુઝ કરી શકીએ કે જેના ઉપર આપણે પેપર્સ પર પ્રિન્ટ આઉટ કાઢીશું ક્વેશ્ચન્સ અને બધા પીપલને ડિસ્ટ્રીબ્યુટ કરીશું અને પીપલ એ સર્વેને ફિલ કરશે અને આપણને આપશે. અને બીજી બાજુ એવું પણ છે કે મે બી પોસિબલ કે ઘણા કસ્ટમર્સ પોતાના જે ડેટા છે કે પોતાની રિક્વાયરમેન્ટ્સ છે તે સારી રીતે એક્સપ્લેન નથી કરી શકતા. સો ફોર ધેટ આપણે શું કરી શકીએ, એ લોકોની જ ઓર્ગેનાઇઝેશનના, એ લોકોની જ કંપનીના રિપોર્ટ્સને યુઝ કરી શકીએ કે જેના ઉપરથી આપણે જે પણ ડેટા છે એને એક્ઝામિન કરીને પણ આપણે રિક્વાયરમેન્ટ ગેધરિંગ એક્ટિવિટીને પરફોર્મ કરી શકીએ. એક વખત બધા જ ડેટા આપણે ગેધર કરી લઈએ છે પછી those data are translated into a table of requirement which is known as customer voice table. Again I repeat, એક વખત ઇન્ટરવ્યૂ, ઓબ્ઝર્વેશન, સર્વે અને એક્ઝામિનેશન ઉપરથી બધા ડેટા આપણે જે ગેધર કરીએ છીએ કસ્ટમર પાસેથી, એ બધા જ ડેટા ટેબલ ઓફ રિક્વાયરમેન્ટ્સની અંદર આપણે ટ્રાન્સલેટ કરીશું. And that table of requirement is known as customer voice table. અને એ કસ્ટમર વોઇસ ટેબલ છે તે કસ્ટમર પછી એ ટેબલને રિવ્યૂ કરશે, એના અંદર જોશે કે ઓકે એ લોકોને જેવું જોઈએ છે એ બધા ડેટા આમાં કવર થઈ જાય છે કે નથી કવર થતા. ઓબ્વિયસલી ડાયાગ્રામ્સ, મેટ્રાઇસીસ, ઇવોલ્યુશન મેથડ્સ, રાઈટ, આ બધી વસ્તુ પણ આપણે યુઝ કરી શકીએ, રાઈટ, કે જેના અંદર આપણે એક્સપેક્ટેડ રિક્વાયરમેન્ટ્સને એક્સટ્રેક્ટ કરી શકીએ. એક્સપેક્ટેડ રિક્વાયરમેન્ટ્સ મીન્સ કે એવી રિક્વાયરમેન્ટ્સ વિચ આર એક્સાઇટિંગ રિક્વાયરમેન્ટ્સ કે જે એડિશનલ ફીચર્સ આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરવા માંગીએ છીએ. એવી રિક્વાયરમેન્ટ્સને કસ્ટમરને સમજાવવા માટે આપણે ડાયાગ્રામ્સ, મેટ્રાઇસીસ, ઇવેલ્યુએશન મેથડ્સ, એ બધી વસ્તુનો પણ આપણે યુઝ કરી શકીએ, રાઈટ. સો QFDની અંદર તમારે કઈ કઈ વસ્તુ કન્સિડર કરવાની છે? ફર્સ્ટ કે QFD ઇઝ અ ક્વોલિટી મેનેજમેન્ટ રિક્વાયરમેન્ટ. આ સૌથી પહેલી વસ્તુ છે કે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. અગેન આઈ રિપીટ, QFD ઇઝ ક્વોલિટી મેનેજમેન્ટ ટેકનિક કે જેનાથી આપણે ક્વોલિટીને મેનેજ કરવાની છે સોફ્ટવેરના. એના અંદર આપણે 3 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિક્વાયરમેન્ટ્સને અંદર આપણે રિક્વાયરમેન્ટ્સને ડિવાઈડ કરી શકીએ. that is normal requirements, expected requirements and exciting requirements. After that 4 મેજર સ્ટેપ્સ છે જે આપણે ફોલો કરવાના છે કે જેના અંદર આપણે સ્ટેક હોલ્ડરને આઈડેન્ટિફાઈ કરીશું, બધી રિક્વાયરમેન્ટ્સને લિસ્ટ આઉટ કરીશું, એનું ઇમ્પોર્ટન્સ ડિફાઇન કરીશું અને પછી ફાઇનલ લિસ્ટ એક બનાવીશું which is divided into different categories. After that કસ્ટમરની સાથે જ્યારે આપણે મીટિંગ કરીએ છીએ at that time we have to implement 3 different kinds of deployment: function deployment, information deployment and task deployment. અને આ બધા જ ફેઝિસની અંદર that is બધા deployment વખતે આપણે વેલ્યુ એનાલિસિસ કરવાનું છે. Value analysis means we need to determine the relative priority of the requirements. બધી જ રિક્વાયરમેન્ટ્સની પ્રાયોરિટી આપણે ડિસાઇડ કરવાની છે, રાઈટ. અને આ બધી વસ્તુ કેવી રીતે થઈ શકે? either by having interview with the customer, observation, survey and examination. And after that those data are translated into table of requirement that is known as customer voice table કે જે by the end customer review કરીને આપણને આપશે કે બધી વસ્તુ બરાબર છે કે નહીં. અને જ્યારે આપણે એક્સપેક્ટેડ રિક્વાયરમેન્ટ્સ આપણે કસ્ટમરને આપીએ છીએ અને એક્સાઇટિંગ રિક્વાયરમેન્ટ્સ આપણે કસ્ટમરની સાથે ડિસ્કસ કરીએ છીએ તો એ વખતે આપણે ડાયાગ્રામ્સ, મેટ્રાઇસીસ અને ઇવેલ્યુએશન મેથડનો આપણે યુઝ કરી શકીએ, right. So students, this is the topic, that is QFD, quality function deployment, right. So this is the end of the topic. All right,
કોઈને કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો અને પછી આપણે આપણો લેક્ચર એન્ડ કરીશું.